સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વીટળાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, એમની જ પાવન સન્નિધિ માત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો, કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો, સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી ચાલતી નિત્ય શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ગત સત્રની અંદર ભગવાન સ્વામિનારાયણ રાજકોટ પધાર્યા છે. રાજકોટની અંદર ગવર્નર એમનું મિલન થયું છે. મહારાજ જ્યારે રાજકોટ પધાર્યા ત્યારે ત્યાં આવેલા સ્થાનીય નાના નાના પ્રાદેશિક રજવાડાના રાજાઓ જે સ્વામિનારાયણ ભગવાનનો દ્વેષ ભાવથી વિરોધ કરનારા હતા, એ બધા જ રાજાઓએ જોયું કે સ્વામિનારાયણ અને આ અંગ્રેજ સરકાર એનો સારો મનમેળ છે, એટલે હવે તો આપણે ગયા. ભય વ્યાપ્યો છે હૃદયમાં, અને આ રીતે ભયભીત થયેલા જેમને જેમને ભગવાનનો, સંતોનો, ભક્તોનો અપરાધ કર્યો છે, એનું તાડન કર્યું છે, એના મનમાં ભયથી એટલા બધા ચિંતિત થયા છે કે રખેને અમારી ફરિયાદ સ્વામિનારાયણ એ જો આ ગવર્નરને કરી દેશે તો અમારું તો બસ પૂરું થયું. મનમાં ધ્રાસકો પડી ગયો છે અને મહારાજ એક દિવસ ગુપ્ત નિવાસ, ગુપ્ત મંત્રણા કરી મહારાજ ત્યાંથી હવે પાછા ગઢપુર તરફ ચાલવાનો સંકલ્પ કર્યો છે. આ બાજુ પ્રાતઃકાળે જ્યારે મહારાજ ચાલવાનો સંકલ્પ કરે એ પહેલા ગવર્નર સાહેબે મહારાજની સેવા માટે નિયુક્ત કરેલા એક મંત્રીને મહારાજે કહ્યું કે આજે અમારે જવાનું છે. મંત્રીએ દોડતા ઉતાવળા જઈ ગવર્નર સાહેબને જાણ કરી કે સ્વામિનારાયણ ભગવાન પુનઃ પાછા પધારવાની ઈચ્છા ધરાવે છે. એટલે દોડતા ગવર્નર સાહેબ ભગવાનના જવાના સમાચાર સાંભળ્યા, આવી મહારાજને પ્રણામ કરતા કહેવા લાગ્યા, હે પ્રભુ, આપ સ્વતંત્ર છો, આપને અમે રોકી તો ન શકીએ, પણ પ્રભુ આપ પધાર્યા, મારા ઉપર બહુ કૃપા કરી, અનુગ્રહ કર્યો. આપના આવવાથી મારો માનવ જન્મ પણ સફળ થયો. મારા મનમાં એમ હતું પ્રભુ કે આપ 5 દિવસ રોકાશો, પણ આપ તો અત્યારે જવા તૈયાર થયા છો, પણ છતાં તમે સ્વતંત્ર છો, આપને હું રોકી ન શકું. મહારાજ પણ સામે કહેવા લાગ્યા, હે રાજન, તમે દુષ્ટ રાજાઓનું જે ધર્મનું પોષણ કરવાની જગ્યાએ અધર્મનું પોષણ કરતા હતા, જે પ્રજાનું પોષણ કરવાની જગ્યાએ પ્રજાને ત્રાસ આપતા હતા, એ બધા જ રાજાઓને તમે દંડિત કર્યા છે. એટલે આરંભથી જ અમારો તમારા ઉપર રાજીપો છે. અમને પણ ઈચ્છા છે કે હજુ 2-3 દિવસ રોકાઈએ, પણ દૂર દેશાંતરથી આવેલા ભક્તો અમારી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ તો તમારો સંદેશ આવ્યો એટલે તમારા પ્રેમને વશ થઈ અમે આવ્યા, પણ આતુરતાથી રાહ જોયેલા ભક્તો એના પ્રેમને વશ થઈ મારે ત્યાં જવું પડે એવું જરૂરી છે. જરૂરી છે એટલે ગઢપુર જવાની ઉતાવળ છે. પણ એક વાત યાદ રાખજો, મહારાજ છેલ્લે વળી પાછું ધર્મની યાદ અપાવે છે. રાજન ધર્મેણ પાલયે દુર્વિમ રક્ષે સાધુશ્ચ ભૂષુરાન દુર્બલેષુ દયામ કુર્યા યામી દુર્ગપુરે નૃપ. ધર્મથી પૃથ્વીનું પાલન કરજો, સાધુ બ્રાહ્મણનું રક્ષણ કરજો, દુર્બળ ગરીબ જનો ઉપર હંમેશા દયા રાખજો. અને હવે અમે ગઢપુર તરફ જશું. મહારાજ જતા જતા પણ ધર્મબોધ આપ્યું છે કે ધર્મનું રક્ષણ કરજો. આટલું કહી અને જ્યાં મહારાજ ચાલતા થાય ત્યારે ગવર્નર આંખમાં અશ્રુ ભાવ સાથે મહારાજને કહ્યું, પ્રભુ આ દાસ ઉપર એટલો અનુગ્રહ કરું કે આપ ભોજન સ્વીકાર કરી, આ દાસની એક નાનકડી સેવા સ્વીકાર કરીને પછી આપ વિદાય લ્યો. મહારાજ એનો ભાવ જોઈ અને મહારાજે ગવર્નર દ્વારા બ્રાહ્મણો પાસે તૈયાર કરવામાં આવેલા ભક્ષ્ય ભોજ્ય લેહ્ય ચોસ્ય ચારે પ્રકારના જે ભોજનો છે એ મહારાજ એ સ્વીકાર કર્યો છે સંતો ભક્તોએ સહિત. અને પછી મહારાજ ગઢપુર બપોર પછીના સમયે ગઢપુર જવા તૈયાર થયા છે. મહારાજ ગઢપુર જવા તૈયાર થયા છે. રાજા પોતાની ચતુરંગી સેના દ્વારા મહારાજનું વાજતે ગાજતે બેન્ડ બાજાની સાથે એ મહારાજને વડાવવા માટે એ પાછળ પાછળ ચાલ્યા છે. અને જ્યાં ગામનું ભાગોળ આવે ત્યાં સુધી દૂર સુદૂર સુધી મહારાજને વડાવવા આવ્યા. મહારાજે કીધું હવે તમે પાછા વળો. મહારાજ એમને પાછા જવાનું કીધું ત્યારે બહુ સમજાવ્યા પછી એ વિનંતી કરી મહારાજને નતમસ્તક વંદન કરી અને પાછા એ ફર્યા છે. આ બાજુ સંતો બ્રહ્મચારી પાર્ષદોની સાથે મહારાજ ગઢપુર પધાર્યા છે. મહારાજ ગઢપુર પધાર્યા. ગઢપુરવાસી ભક્તોએ પણ મહારાજનું ભાવપૂર્ણ સ્વાગત કર્યું છે. મહારાજે સ્વાગત કર્યું અને મહારાજ આવ્યા છે એટલે આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા ભક્તો મહારાજના દર્શન કરી ધરાઈને દર્શન કર્યા, તૃપ્ત થયા છે. અને મહારાજે સભાની અંદર દેશ દેશાંતરમાં વિચરણ કરતા બધા જ સંતોને બોલાવ્યા છે. અને મહારાજે રાજકોટની જે સમગ્ર જે ચર્ચા વિચારણા ગોષ્ઠી હતી એને વિસ્તારથી માંડીને વાત કરી છે. મહારાજે કહ્યું, સંતો હવે આજથી પહેલા જે અમે તમને આજ્ઞા આપી હતી કે તમે બધા જ અલક્ષ્યપણે વર્તો કે જેનાથી તમને કોઈ ઓળખી ન શકે, પણ સંતો હવે આજથી અતો યુયમ યથા પૂર્વમ સંપ્રદાયાનુસારતઃ ધૃતવેશા સુખે નૈવ ભૂમો વિચરતા નગાહ. જે રીતે પહેલા તમે ભૂમંડળ ઉપર વિચરતા હતા એ જ ઉદ્ધવ સંપ્રદાયના તમામ ચિહ્નો એને તમે પુનઃ ધારણ કરો. ઉદ્ધવ પુંડ્ર તિલકથી માંડી શિખાથી માંડી શરીરના તમામ ચિહ્નો વસ્ત્ર અલંકાર એ બધું જ ઉદ્ધવ પુંડ્ર સંપ્રદાય આપણો ઉદ્ધવ સંપ્રદાય એના પ્રમાણે તમે ધારણ કરો. કારણ શું તો કે એ જે ગવર્નર સાહેબ છે એના આવવાથી આપણે બધા જ હવે સુરક્ષિત છીએ. આપણે બધા જ સુરક્ષિત છીએ. અને ઉપદ્રવ કરનારા તમામ જે દ્વેષી રાજાઓ હતા, ધર્મગુરુ હતા, એ આ અંગ્રેજ ગવર્નર દ્વારા એ બધા તાડિત થયેલા છે અને બધાનું દમન કરવામાં આવ્યું છે. એટલા માટે એ હવે અધર્મનો ભય રાખ્યા વિના આપ નિશ્ચિંતપણે એ ચિહ્નોને ધારણ કરીને ભૂમંડળમાં સત્સંગનું વિચરણ કરવા માટે, સત્સંગનું પ્રવર્તન કરવા માટે વિચરણ કરો. આવી રીતે મહારાજે આજ્ઞા કરી. 5 દિવસ સુધી સંતો એ ગઢપુરમાં રહ્યા છે. અને ફરીવાર મહારાજે કીધું કે હવે તમે દેશ દેશાંતરમાં જાઓ.
હરિ આજ્ઞાયાત વ્રજત ઉષિત્વાદિન પંચકમ મુનિસ્તાન વાસયામાસ માસમ તત્રાભયો નૃપ માસમ તત્રાભયો નૃપ 5 દિવસ રહી અને બધા જ હવે પુનઃ દેશ દેશાંતરમાં વિચરણ કરવા માટે ચાલતા થયા છે. ગઢપુરવાસી ભક્તોએ મહારાજને પ્રાર્થના કરી, પ્રભુ આપ તો રોકાવો. એટલે મહારાજ 1 માસ સુધી મહારાજ પોતે ગઢપુરમાં રોકાવાનો સંકલ્પ કર્યો છે. 1 માસ સુધી ગઢપુરમાં રોકાવાનો સંકલ્પ કર્યો છે. આ વર્ષ કયું હતું? તો કે 1864 વિક્રમાર્ક શકસ્યાબ્દે વેદાંગ વસુ ભૂમિતે વર્તમાને તપોમાસે હરે સરિતમ ઇત્યભૂત. ભક્તો, સત્સંગી જીવન શાસ્ત્ર અનુસાર આમ તો એવું છે, એક મિથ્યા ધારણામાં આપણે જીવીએ છીએ. કઈ ધારણામાં જીવીએ છીએ? મિથ્યા ધારણામાં જીવીએ છીએ કે સ્વામિનારાયણ ભગવાને એ સર માલ્કમ સાહેબને શિક્ષાપત્રી આપી એ લંડનના મ્યુઝિયમમાં છે. વાસ્તવમાં લંડનના મ્યુઝિયમમાં શિક્ષાપત્રી જે છે એ મહારાજે આપેલી નથી. મહારાજનું મિલન ક્યારે થયું છે સર માલ્કમ સાહેબ ગવર્નર સાથે? 1864 રાજકોટની અંદર, સત્સંગી જીવન શાસ્ત્ર પ્રમાણે. અને અત્યારે તો એ શિક્ષાપત્રીનો સ્પર્શ કરવા મળતો નથી, પણ પેલા જ્યારે સ્પર્શ કરવા મળતો ત્યારે એનામાં 212 શ્લોક સંપૂર્ણ પણ નથી અને પાછળથી લખાયેલી છે એ સંતનું નામ પણ છે. એ સંત જે લૈયા સંતે લખી છે એનું નામ પણ છે. પણ નંદ સંતો દ્વારા લખાયેલી છે, હકીકત છે. પણ મહારાજે પોતે લખેલી શિક્ષાપત્રી એમને આપી છે અને ત્યાં છે. કારણ કે શિક્ષાપત્રીનું આલેખન મહારાજે 1882માં કર્યું છે. એવું ઉલ્લેખ સ્પષ્ટપણે શિક્ષાપત્રીમાં જ જોવા મળે છે. એવો ઉલ્લેખ શિક્ષાપત્રીમાં જ. તમને વળી એમ થશે કે એવું કઈ હોઈ શકે? તો લંડનના મ્યુઝિયમમાં જે શિક્ષાપત્રી છે એ શિક્ષાપત્રીનું સ્કેનિંગ કરેલી PDF ફોટો એ પણ પહેલા વેબસાઇટ ઉપર અવેલેબલ હતું અને હવે એને પાછું ખેંચી લેવામાં આવ્યું છે. પણ એ શિક્ષાપત્રીમાં 212 શ્લોક નથી અને શિક્ષાપત્રી એ સંતોએ લખેલી છે અને એ લૈયા સંતોએ લખેલી છે. એ મહારાજના લગભગ ભૂલતો નવ તો ધામમાં ગયા પછીની લખાયેલી છે. એનું સાલનું તો સ્પષ્ટતા મને કયા સમયની લખાયેલી છે એ તો યાદ નથી એકદમ, પણ એક હકીકત છે કે એ મહારાજે લખેલી છે એવું નથી. એ વાત અહીંયાથી સ્પષ્ટ થઈ જાય છે. મહારાજ ક્યારે મળ્યા છે રાજકોટની અંદર? 1864. અને શિક્ષાપત્રીનો આલેખનનો સ્પષ્ટ, હા, જે આજ્ઞાઓ શિક્ષાપત્રીમાં લખી છે એ મહારાજ જે દિવસથી એ સંપ્રદાયની ધર્મધુરા સંભાળી છે એ તમામ જ્ઞાન આપતા હતા, ઉપદેશ પણ વાણીના સ્વરૂપમાં હતું, પણ લખાણના સ્વરૂપમાં મહારાજે એને સંકલિત સ્વરૂપ શિક્ષાપત્રી નામાવિધાન કરીને આપ્યું હોય એવું તો 1882. એટલે આ વાત પણ સત્સંગી જીવનના બીજા પ્રકરણના 36મા અધ્યાયથી સ્પષ્ટ થાય છે. અને 36મા અધ્યાયનો એક મહિમા પણ કીધો છે મહારાજે, સતાનંદ સ્વામીએ. અને એ મહિમા કેવો? તો કે જેમ ભાગવતની અંદર ભગવાન શ્રી કૃષ્ણ હવે સ્વયંતક મણીની ચોરી કરી નથી, પણ ભગવાન ઉપર આરોપ આવ્યો મણીની ચોરીનો, અને પછી ભગવાને એ પોતે ચોરી નથી કરી એવું પુરવાર કરવા માટે ભગવાનને જે ઉદ્યમ કર્યો એ સમગ્ર કથા છે. એ કથા સાંભળવાનું ફળ બતાવ્યું ભાગવતની અંદર. વેદવ્યાસજીએ શું બતાવ્યું? તો કે કોઈના ઉપર મિથ્યા કલંક લાગ્યું હોય તો આ કથા સાંભળવાથી એનું કલંક દૂર થઈ જાય છે. એમ
આ જે કથા છે, આ કથા, આ ચરિત્ર રાજકોટની અંદર જે મહારાજ પધાર્યા અને અસુરોનો પરાજય થયો, અને એ મહારાજે એ ગવર્નર સાહેબને વરદાન આપ્યું. વળતા ગવર્નર સાહેબે એવો ભરોસો મહારાજના ચરણમાં મસ્તક મૂકી કે આજથી તમારો દ્રોહ કરનાર એ મારો શત્રુ છે અને એનું હું ચોક્કસ તાડન કરીશ, એને દંડ આપીશ, આવું કહ્યું છે. અને ચારે દિશાઓની અંદર પાછો ધર્મને અનુકૂળ એક એવો અનોખો માહોલ સર્જાયો છે રાજ સત્તા તરફથી. આ જે અધ્યાય છે એની કથા, આ ચરિત્ર છે, એ કથા સાંભળવાથી મહારાજ સતાનંદ સ્વામી લખે છે એને ચારે પુરુષાર્થની સિદ્ધિ થશે. આ કથા સાંભળવાથી એનો પણ ચારે દિશાઓમાં વિજય થશે, એવો ખાસ આ અધ્યાયનો ફલાદેશ છે. આખું સત્સંગી જીવન તો ફળદાયી છે જ, પણ એમાં પણ વળી પાછો આ અધ્યાય વિશેષપણે મહારાજે સતાનંદ સ્વામીએ એનો ફલાદેશ કર્યો છે. આવી રીતે મહારાજ ગઢપુરની અંદર રહ્યા છે. એમાં પણ એકાદશીનો દિવસ, ફાગણ સુદ એકાદશીનો દિવસ આવ્યો છે. સુરત ઉવાચ એકાદશ્યામ શુક્લ પક્ષે તપસ્ય હરિર્નૃપ કૃતાનિકશ્ચકારાથ કૃષ્ણ પૂજા મહોત્સવમ. ફાગણ સુદ એકાદશીના દિવસે પ્રાતઃકાળે મહારાજ નિત્ય કર્મમાંથી પરવારી એ શ્રી કૃષ્ણ ભગવાનની પૂજા કરી છે, મોટો ઉત્સવ કર્યો છે. અને એભલ બાપુના દરબારમાં રાત્રિને સમયે મોટી સભાનું આયોજન કર્યું છે, જાગરણ. ત્યારે મહારાજ કેવી અદ્ભુત શોભા હતી તો કે ઊંચા સિંહાસન ઉપર મહારાજ છે. ચારે બાજુ જેમ આકાશમાં ચંદ્રમાની ચોમેર તારામંડળ હોય એવી રીતે મધ્યમાં મહારાજ, અને ચારે બાજુ સંતો ભક્તો, મર્યાદા પ્રમાણે દૂર બેઠેલા બહેનો ભક્તો, આવી અદ્ભુત શોભા એકાદશીના દિવસે રાત્રે જાગરણ કરતા. અરે જાગરણના કીર્તન ગાઈ રહેતા સંતો, મુક્તાનંદ સ્વામી આદિક સંતો વાજિંત્ર લઈ કીર્તન ગાન કરી રહ્યા હતા. અને ત્યારે સભાની અંદર એક બ્રાહ્મણ પધાર્યા છે. એ બ્રાહ્મણ કોણ છે તો સતાનંદ સ્વામી કહે છે, તદૈક આયાદ વિપ્રેન્દ્ર શિવરામાબિદ સુધિ સર્વાણી ગ્રામ વસતી મુમુક્ષુર ધાર્મિક કવિ. શિવરામ નામના એક વિપ્ર આવ્યા છે. આ વિપ્ર ક્યાંથી આવ્યા છે, કેવા છે તો કે બહુ શિવરામાબિદ સુધી બહુ બુદ્ધિશાળી. બ્રાહ્મણોને જગતના ગુરુ કીધા છે, ભૂદેવ. બ્રાહ્મણને પૃથ્વીના દેવ કીધા છે. સ્વયંભૂ ભગવાનના વિશેષ ગુણોનો આવિર્ભાવ બ્રાહ્મણોમાં વિશેષપણે જોવા મળે. અને એમાંય જો એ પોતાનું બ્રાહ્મણપણું જાળવીને એ આચરણથી, બાહ્ય અને આંતરિક બંને આચરણથી જો શુદ્ધ રહે તો એનામાં ભગવાનનો વિશેષ નિવાસ શાસ્ત્રોમાં કયો છે, વિશેષપણે કયો છે. બુદ્ધિશાળી. બ્રાહ્મણોમાં બુદ્ધિ પ્રધાન હોય, ક્ષત્રિયોમાં બળ પ્રધાન હોય, વૈશ્યોમાં કળ વધારે હોય પૈસા કમાવાની, અને શૂદ્રોની અંદર શ્રમ પ્રધાન હોય છે. કાર્યના આધારે ગુણો હોય છે. તો અહીં કને એ શિવરામ વિપ્ર બહુ બુદ્ધિશાળી. બુદ્ધિશાળી હોય, ઘણી વખત બુદ્ધિ ઘણી હોય પણ અવળી હોય, અવળી ચાલતી હોય. પણ બુદ્ધિશાળી હતા એટલા જ પાછા ભક્ત હતા. બુદ્ધિ હોવું અને ભક્ત અને મુમુક્ષુ હોવું એ એક દુર્લભ યોગ છે. નહીતર બુદ્ધિ જાજી હોય ને એ અવળી ચાલે, શંકા કુશંકા તર્ક. અને એ કોઈથી ભગવાનમાં વિશ્વાસ કરવા દે નહીં. બુદ્ધિશાળી હતા, મુમુક્ષુ ધાર્મિક વૃત્તિ વાળા હતા. વળી એનું વિશેષ લક્ષણ એ હતું કવિત્વ. કવિ પણ હતા, કવિ પણ હતા. અને
આ શિવરામ વિપ્ર એને સંપ્રદાયમાં ગ્રંથ લખેલો છે હરિચરિતમ. પાછળથી સાધુ થયેલા. અને આ એ જ શિવરામ વિપ્ર આજનો અધ્યાય જે આજે કથામાં શિવરામ વિપ્ર કોણ, પાછળથી કેવી રીતે એ થયેલા એની વાત આપણે પછી સાંભળશું. પણ એ અહીંયા સભામાં આવ્યા શેના માટે હતા? ગઢપુર શેના માટે આવ્યા હતા? તો લખ્યું કે ગઢપુર આવવાનું એક જ કારણ હતું. એનું ગામ હતું શિયાણી. સૌવીર દેશ શિયાણી ગામ. અને શિયાણી ગામના રાજા હરિશી. હરિશી રાજા અને હરિશી રાજાએ એને ગઢપુર મોકલ્યા હતા. શેના માટે મોકલ્યા હશે? તો કે ભક્તો આ અધ્યાય સમજવા જેવો છે. ક્યારે પણ કર્ણોપકર્ણ લોકોની વાત સાંભળીને માની લેવું નહીં. અને જો માની લઈએ છીએ તો ઘણીક વખત આપણે ખોટી ભ્રમણામાં ભરાઈ જતા હોય છે. હવે હરિશી રાજાએ ચોમેર ચારે દિશાઓમાંથી બે પ્રકારની વાતો સાંભળેલી. સજ્જનો હતા, ધર્મપ્રેમી હતા, ભગવત ભક્તો હતા. એના મુખ થકી એવું સાંભળેલું કે ગઢપુરની અંદર એ સજાનંદ સ્વામી સ્વામિનારાયણ એ સાક્ષાત ભગવાન છે. બીજી બાજુ દ્વેષ કરનારા એ તો એ પણ જોરશોરથી ઢોલ નગારા વગાડીને પ્રચાર પ્રસારમાં લાગ્યા હતા કે સ્વામિનારાયણ ભગવાન નથી નથી નથી. અને નથી તો કેવો આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા કે સ્વામિનારાયણ ભગવાન નથી. તો પછી બધા કહે છે કે આવા આશ્ચર્ય, તો કે હકીકત એવી છે એ મંત્ર તંત્ર બાબરું ભૂત વશ કર્યો છે. બાકી તમે એની જાતે ક્યાં જાણો છો? એવી એવી મિથ્યા વાતો ચારે બાજુ લોકોમાં બે પ્રકારની વાતો. એક બાજુ એવું પણ સંભળાય છે કે ભગવાન છે. બીજી બાજુ એવું પણ જે દ્વેષ વૃત્તિ વાળા હતા મિથ્યા પ્રચાર પ્રસારમાં લાગ્યા હતા. જેમ અત્યારે વોટ્સઅપ ને ફેસબુક ને ટ્વિટરમાં ભ્રમણા ફેલાવનારી વાતોનો પ્રચાર પ્રસાર થતો હોય, ભ્રામક વાતો, એવી વાતોનો પ્રચાર એ દિવસે પણ જોરશોરથી થયેલો. પણ હરિશી લોકોની વાતો સાંભળીને નિર્ણય કરી લેવાય નહીં. સત્ય શું છે એને જાણવા માટે, હવે એ જાણવા માટે જનાર વ્યક્તિ પણ નિષ્પક્ષ હોવો જોઈએ. પાછું સત્યને જાણવા માટે જેના માધ્યમથી એ પરીક્ષા કરવા માટે મોકલે છે વ્યક્તિ પણ નિષ્પક્ષ. નહીતર ઘણીક વખત એવું હોય કે એ પક્ષપાત ભર્યું એનું વલણ હોય તો જેના પક્ષ તરફ એનો ઢળાવ હોય એનો નિર્ણય આપવાનો છે. પણ શિવરામ વિપ્ર નિષ્પક્ષ છે, બુદ્ધિશાળી છે વળતા વળી પાછા. એટલે એને કરેલો નિર્ણય છે એ મને મંજૂર. એ સાચી ઓળખ કરશે, એ ભૂલ નહીં ખાય એની આંખ. એટલે ભક્તો હરિશી રાજા એ પણ બુદ્ધિશાળી કહી શકાય. એ પણ બુદ્ધિશાળી. અને કોઈકની વાત સાંભળીને આપણે મંડી જઈએ ને એને દુનિયામાં કાનનો કાચો માણસ કહેવાય. કેવો કહેવાય? કાનનો કાચો માણસ કહેવાય. અને લોકોની વાતો સાંભળી અત્યારે દુનિયામાં જેટલા પરિવારની અંદર કલહ છે ને એમાંથી 80% કલહ પારકાની વાતો સાંભળીને પોતાના ઘરમાં આગ લગાડી હોય આવા જ પ્રસંગો છે. પારકાની વાતો સાંભળીને પોતાના ઘરમાં આગ લાગે કારણ કે એની વાત સાચી મનાઈ જાય. લોકોની સાંભળેલી વાતોને સીધી રીતે સાચી માની લેવી નહીં. પેલા વર્ષો પહેલા પૂજ્ય અમદાવાદ જ્યારે અભ્યાસ ચાલુ હતો ને ત્યારે પૂજ્યપાદ મેમનગર ગુરુકુળ હરિસ્વરૂપ સ્વામી ત્યાં કથા સાંભળવા જવાનું થયેલું એક વખત. અને ત્યારે સ્વામીના મુખથી પ્રસંગ સાંભળેલો આજે પણ યાદ આવે પ્રસંગ. આ સંદર્ભે સ્વામી કે બનેલી ઘટના જ કીધેલી સ્વામી એ સમય પ્રસ્તુત કરેલી કે એક ભગતની એવી ખ્યાતિ થઈ કે આ ભગત તો કેવળ દૂધ જ પીવે છે, બીજું કઈ લેતા જ નથી.
બીજા એક ભગત એવા પણ હતા કે એ તો કેવલ તુલસીનું જ પાન, તુલસી જ ગ્રહણ કરે છે, બીજું કંઈ લેતા જ નથી. હવે ચારે બાજુ આવી વાતો, એટલે આવા ભગત દુનિયામાં અત્યારે પણ જીવતા હોતો તો ઘણું સારું કહેવાય ને. એટલે એક ભાઈ એને મળવા ગયા, ત્યાં તો આગળ થાળી પીરસેલી હતી, મેવા મિષ્ટાનને. તો એને પૂછી નાખ્યું, મેં તો એવું સાંભળ્યું છે કે તમે તુલસી જ લ્યો છો. તો કે તમે સાંભળ્યું છે ને અધૂરું સાંભળ્યું છે. શું? તો કે ભગવાનને અર્પણ કરેલું હોય એવું તુલસી દલ વિના, એ ભગવાનને અર્પણ કરેલું તુલસી દલ વિના હું ભોજન મારી આગળ 56 ભોગો તો સ્વીકારતો નથી, પણ મારા પ્રભુને અર્પણ કરેલું હોય અને અર્પણ કરેલું તુલસીની સાથે જ આ પ્રસાદ સ્વીકાર કરું છું. પણ લોકોમાં આવી મિથ્યા વાત લ્યો, લોકોમાં મિથ્યા વાત. એટલે લોકોની વાતો સાંભળીને માની લેવાય નહીં. અને લોકોની વાતો સાંભળીને માની લઈએ ને તો ઘણીક વખત ભગવદ અપરાધના અધિકારી બની જઈએ. કેટલીક વખત ભગવાન ને ભગવાનના ભક્તો સંતો વતી પ્રત્યે આપણે ગેરધારણા થઈ જાય, ગેરધારણા થઈ જાય. લોકોની અંદર તો પ્રચાર પ્રસાર કરનારા દુષ્ટ સ્વભાવના લોકો હોય તો એ તો સંતોના સ્વભાવ ગુણોને પણ દુર્ગુણમાં પરિવર્તિત, દુર્ગુણના ભાવ સાથે પ્રચાર પ્રસાર કર્યો હોય, અને આપણે એ સાંભળ્યા પછી એ સંત પ્રત્યે દુર્ભાવ રાખતા થઈ જઈએ તો આપણે ભગવદ અપરાધના અધિકારી બની ગયા, દંડના અધિકારી બની જઈએ ઈશ્વરીય દરબારની અંદર. એટલે એવી ભૂલ કરાય નહીં. હરિસિંહે એ ભૂલ ન થાય એના માટે એને શું કર્યું? તો કે એને શિવરામ વિપ્રને ગઢપુર મોકલ્યા ખાતરી કરવા માટે. તમે જાઓ ખાતરી કરો, પછી આપણે એના પેલા જેના વિશે જાણતા ન હોઈએ ને એની વાત સાંભળ્યાથી એના પ્રત્યે ક્યારે ધારણા બાંધવાની નહીં. ધારણા બંધાઈ ગઈ મનમાં એક વખત તો પછી આપણા મનમાં એના પ્રત્યેના એ પ્રકારના ગાઢ સંકલ્પ શરૂ થશે. અને ગાઢ સંકલ્પ શરૂ થયા તો આપણા જો એ ખરાબ ગાઢ શરૂ થયા, એનું ખરાબ સાંભળ્યા પછી તો આપણા ખાતામાં વ્યક્તિને જાણતા નથી, જોયા નથી ને પાપનો, કર્મનો ખોટો વધારો થશે, ખોટો વધારો થશે. એટલે જેના પ્રત્યે કદાચ આપણે સાંભળ્યું હોય ને એને રૂબરૂ જઈને પ્રેમથી પાછો, કેટલી મજાનો આ અધ્યાય કેટલો ગજબ છે. પાછું સાંભળ્યું છે એ જાણવા માટે આવ્યા છે, પણ ભાષા પણ કેવી. જેવા ગઢપુર આવ્યા એટલે મહારાજે એનો આદર સત્કાર કરી આસન આપીને બેસાડ્યા અને પૂછ્યું, ભાઈ કેમ ભટ્ટજી આવવાનું થયું? ત્યારે એ પણ કેવા નિખાલસ વૃત્તિના, સામેથી જ એ શિવરામ વિપ્રએ કહ્યું કે હે સ્વામી, હે સજાનંદ સ્વામી, તમારા વિશે લોકમાં કેવી ને કેવી વાતો થાય છે. એમાં બે પ્રકાર મુખ્ય. કેટલાક લોકો એમ કહે છે કે સ્વામિનારાયણ ભગવાન છે, કેટલાક લોકો એમ કહે છે કે સ્વામિનારાયણ કોઈ સાધુ છે. સાધુનો પક્ષ, ભગવાનનો પક્ષ એ ધાર્મિક વૃત્તિવાળા લોકો કહે છે. અને કેટલાક લોકો તો એમ પણ કહે છે કે સ્વામિનારાયણ તો બાબરીઓ ભૂત વશ કર્યો છે, એની જાતિનું પણ કોઈને જ્ઞાન નથી. આવી લોકમાં તમારા વિશે અવનવી વાતો થાય છે. કેટલાક આક્ષેપોથી લોકો બેફામ વાણી વિલાસથી ગાળો પણ ભાંડે છે. પણ હે સજાનંદ સ્વામી, આ સંદર્ભમાં અમારા રાજા એવા હરિસિંહે સ્પષ્ટતા માટે, જેમ છે તેમ જાણવા માટે મને તમારી પાસે મોકલાવ્યો છે. મહારાજને આગળ એકદમ પ્રેમથી, જેના પ્રત્યે આપણે દુર્ભાવની વાતો સાંભળી છે એ મનમાં માની લેવાની જગ્યાએ પ્રેમથી, તમારા વિશે મેં આવું સાંભળ્યું છે, વાસ્તવિકતાની મને ખબર નથી, હકીકતમાં આવું છે, પ્રેમથી પૂછી લેવાનું. પણ ભાષા કેવી હોવી જોઈએ? શિષ્ટ. તારી વાતો તારી હે કે હલકટ કે તું કેવો મને ખબર છે, આમ નહીં. શિષ્ટ ભાષા. એટલે તરત જ બંને પ્રકારની વાતો થતી હતી એને સાંભળીને
શંકા થાય એના પહેલા રાજાએ કીધું કે તમે ખાતરી કરી આવો. અમારા રાજાએ એના મનની ભ્રમણા દૂર કરવા માટે, મનના સંશયોને દૂર કરવા માટે કેટલાક પ્રશ્નો પૂછાવ્યા છે, અને એ પૂછાવેલા પ્રશ્નો હું તમને પૂછું છું. કયા પ્રશ્ન પૂછ્યા છે? કો દેશો, કા જન્મભૂ, તે કો જ્ઞાતિ, જનકશ્ચ કહ, કો વેદ, કા ચ શાખા, કિમ ગોત્રમ ચ પ્રવરા કતિ, કહ સંપ્રદાય. આ ભક્તો અધ્યાત્મ જગતનું લિવિંગ સર્ટિફિકેટ. આ તમારો વેદ, ગોત્ર, શાખા, પ્રવર, માત પિતાનું નામ, આજે જાણવું એને અધ્યાત્મ હો, સ્પિરિચ્યુઅલ લિવિંગ સર્ટિફિકેટ. દુનિયામાં સર્ટિફિકેટ, લિવિંગ સર્ટિફિકેટ હોય, તમારા ગામનું નામ, તમારા માતા પિતાનું નામ, જન્મ સ્થળ, જન્મ સમય લખેલો એટલું હોય. પણ આ શાસ્ત્રીય, એટલા માટે આ પ્રશ્નો પૂછ્યા છે. 18 પ્રશ્ન પૂછ્યા છે. કેટલા? અને એ 18 પ્રશ્નનો ઉત્તર ખુદ મહારાજે આપ્યો છે. સૌથી પહેલો પ્રશ્ન હતો કો દેશ, એટલે મહારાજે તરત ઉત્તર આપતા કીધું કોસલેતરસુ અસ્તિ નામના અયોધ્યા પુરી દ્વિજ. કૌશલ દેશ, ઉત્તર કૌશલ દેશ, ઈ વળી ક્યાં આવે તો કે અયોધ્યા. કૌશલ દેશમાં અયોધ્યા નગર, એની બાજુમાં જ 2 યોજન જેટલું અંતર હશે, એને થોડું વધુ હશે, દૂર આવેલું છપૈયા, એ અમારું જન્મસ્થાન. તમે કીધું તમારી જન્મભૂમિ કઈ, તો અમારું જન્મસ્થાન છપૈયા. ખુદ મહારાજ પોતે પોતાને ઓળખ આપે છે. પણ કેવી રીતે આપે છે એ આગળ સમજાઈ જશે. તમારી જ્ઞાતિ કઈ એ પ્રશ્ન હોય તો અમારી જ્ઞાતિ છે સર્વજ્ઞાતિ વિસ્તૃત, સર્વર્યા જ્ઞાતિ. તમારા પિતાનું નામ શું? તો કે નામના હરિપ્રસાદ. હરિપ્રસાદ એને ધાર્મિક વૃત્તિવાળા હતા એટલે ધર્મદેવ એવા નામથી પણ ઓળખે છે એને. અને પાછું એવું હોય કે તમારા બાપાનો ધંધો શું હતો એમ પૂછે ને માણસ, શંકા થાય એના પહેલા મહારાજે કીધું. ધાર્મિક વૃત્તિના હતા, બહુ જ્ઞાની હતા, અને એટલા માટે શૂરનેત્રુ રાજવંશના કુલગુરુ હતા. અને એ વંશના રાજાઓ હંમેશા એમના ચરણ કમળની સેવા કરતા. નહીતર આજીવિકા શું હતી બાપાની? પછી વાત આવી વેદ. કો વેદ, તો અમારો વેદ છે એ સામવેદ છે, સાવરણી ગોત્ર છે. પછી શાખા, તો અમારી શાખા છે કૌથુમી છે, અને અમારા પ્રવર એ 3 ભાર્ગવ, વૈતહવ્ય અને સાવેતસ છે. પછી આટલી વાત મહારાજ કરતા હોય અને ભક્તો એ સભાની અંદર બ્રહ્માનંદ સ્વામી જેવા સાધુ બેઠા હોય, મહારાજના મુખ થકી એ પોતાનું જ ઇન્ટ્રોડક્શન સાંભળ્યું હોય, ત્યારે એના મુખમાંથી શબ્દો કીર્તનના રૂપમાં નીકળ્યા હશે. એ શબ્દો કેવા હશે? સ્વામી પ્રગટ થયા તે સહુ સાંભળો રે, સ્વામી પ્રગટ થયા તે સહુ સાંભળો રે. સાધુ જનને અલૌકિક સ્વાદ ગુણ ગાઈએ, પવિત્ર ધર્મ વંશના રે. સાધુ જનને અલૌકિક સ્વાદ ગુણ ગાઈએ, પવિત્ર ધર્મ વંશના રે. સ્વામી પ્રગટ થયા તે સહુ સાંભળો રે, જેની માતા ભક્તિ નામે મા સતી રે, જેની માતા નામે મહાસતી રે. પિતા પાંડે હરિ પ્રસાદ ગુણ ગાઈએ, પવિત્ર ધર્મ વંશના રે. ગુણવંત છપૈયા એક ગામ છે રે, ગુણવંત છપૈયા એક ગામ છે રે. પાસે અવધ નગર મોટું ધામ ગુણ, હે
ગુણ ગાઈએ પવિત્ર ધર્મ વંશના રે. સ્વામી પ્રગટ થયા તે સહુ સાંભળો રે. સાધુ જનને અલૌકિક સ્વાદ ગુણ ગાઈએ પવિત્ર ધર્મ વંશના રે. ચૈત્ર શુક્લ નવમીએ પ્રભુ જન્મ્યા રે. ચૈત્ર શુક્લ નવમીએ પ્રભુ જન્મ્યા રે. હરિ કૃષ્ણ ધર્યું છે શુભ નામ ગુણ. હે ગુણ ગાઈએ પવિત્ર ધર્મ વંશના રે. બાળ લીલા કરે છે બહુ ભાતની રે. બાળ લીલા કરે છે બહુ ભાતની રે. માતા પિતાને હર્ષન માય ગુણ ગાઈએ પવિત્ર ધર્મ વંશના રે. વાલો ચંદ્ર કળાની પેરે વધતા રે. વાલો ચંદ્ર કળાની પેરે વધતા રે. નર નારી જોઈને ખુશ થાય ગુણ ગાઈએ પવિત્ર ધર્મ વંશના રે. ગુણ ગાઈએ પવિત્ર ધર્મ વંશના રે. 8 વર્ષે પામ્યા તે ઉપવીતને રે. 8 વર્ષે પામ્યા ઉપવીતને રે. તજુ ભુવન આણીએ વૈરાગ્ય ગુણ ગાઈએ પવિત્ર ધર્મ વંશના રે. ગુણ ચરિત્ર મનોહર ગાવવા રે. ગુણ ચરિત્ર મનોહર ગાવતા રે. મળ્યો બ્રહ્માનંદ ને માગ ગુણ ગાઈએ પવિત્ર ધર્મ વંશના રે. સ્વામી પ્રગટ થયા તે સહુ સાંભળો રે. હે સ્વામી પ્રગટ થયા તે સહુ સાંભળો રે. સાધુ જનને અલૌકિક સ્વાદ ગુણ ગાઈએ પવિત્ર ધર્મ વંશના રે. ગુણ ગાઈએ પવિત્ર ધર્મ વંશના રે. ગુણ ગાઈએ પવિત્ર ધર્મ વંશના રે. એ સ્વામી પ્રગટ થયા તે સહુ સાંભળો રે. હે સાધુ જનને અલૌકિક સ્વાદ ગુણ ગાઈએ પવિત્ર ધર્મ વંશના રે. જેની આ બધા પ્રશ્નોના ઉત્તર જ છે આમ જોવા જઈએ તો. જેની માતા ભક્તિ નામે મહાસતી રે. હે પિતા પાંડે હરિ પ્રસાદ ગુણ ગાઈએ પવિત્ર ધર્મ વંશના રે. કયું ગામ? ગુણવંત છપૈયા એક ગામ છે રે. હે પાસે અવધનગર મોટું ધામ. જે મહારાજ ઉત્તર આપે છે જાણે કે બ્રહ્માનંદ સ્વામીને કીર્તનમાં લખતા હોય. હવે આવી રીતે વાત કર્યા પછીનો પ્રશ્ન તો કે તમારો સંપ્રદાય કોણ, તમને દીક્ષા આપનાર ગુરુ કોણ? આ પ્રશ્ન થાય ને એટલે એના ઉત્તરમાં મહારાજે એકદમ વિગતવાર માંડીને વાત કરી. અમે બાલ્ય અવસ્થામાં હતા. અમને બાલ્ય અવસ્થાની અંદર જ સાધુનો સમાગમ ગમતો. સાધુનો સમાગમ ગમતો અને 8મા વર્ષે યજ્ઞોપવિત સંસ્કાર થયો અને પિતાજી થકી યજ્ઞોપવિત સંસ્કાર અમને પ્રાપ્ત થયો. ત્યારથી અમે યથાર્થ બ્રહ્મચર્યનું પાલન કરીએ છીએ. 11મા વર્ષે ભાગવત આદિક શાસ્ત્રમાંથી એક વાત પકડી લીધી. શું? તો કે માનવ દેહથી સત્પુરુષનો યોગ પામી આને આ દેહ સાક્ષાત પ્રગટ ભગવાનનું દર્શન કરી લેવું. અને એ ન્યાય અમે સદગુરુ નો યોગ પામવો અને સાક્ષાત ભગવાનના દર્શન કરવાની ઈચ્છા હતી. 11 વર્ષની ઉંમરે અમે યાત્રાએ નીકળ્યા. અરે જ્યાં યાત્રામાં ગયા ને, યાત્રામાં ક્યાં? તો કે છેક ઉત્તરમાં મુક્તિનાથ સુધી, બદ્રીનાથ, કેદાર, માન સરોવર સુધી, આ બાજુ ગંગા સાગર, કપિલાશ્રમ સુધી, દક્ષિણની અંદર રામેશ્વર, કન્યાકુમારી સુધી સમગ્ર ભૂમંડળ, દ્વારિકા આદિક સમગ્ર તીર્થોની યાત્રા કરી અમે.
અને સમગ્ર તીર્થોની યાત્રા કરી ત્યારે અમારી યાત્રા શેના માટે હતી? તો કે એવા ગુરુનો યોગ સાધવો છે કે જે ગુરુ પ્રગટ ભગવાનનું દર્શન કરાવે. એ એટલે અમે જ્યાં જ્યાં જતા ને તો જે તીર્થોમાં ગયા ને તે કેટલાક ગુરુ મળ્યા, કેટલાક વળી સદગુરુની ખ્યાતિ હોય આજુબાજુ મલકમાં એવા સદગુરુઓ મળ્યા, કેટલાક તો બહુ મોટા મહાપુરુષ છે એવી પ્રખ્યાતિ પામેલા હોય એવા અમને મળ્યા, કેટલાક તો મહાસિદ્ધ વિવેક જેવા એવાય મળ્યા, કેટલાક પ્રકારના પંડિત હતા એટલે એવાય મળ્યા. આ જેટલા મળ્યા ને એ બધા પાસે અમે તો હાથ જોડીને વિનમ્ર ભાવે એટલું જ કહેતા કે મને સાક્ષાત શ્રી કૃષ્ણનું દર્શન થાય એનો ઉપાય બતાવો, અને તમે લોકમાં આવી કીર્તિ ધરાવો છો તો તમે જાણતા હો તો કૃપા કરીને પ્રગટ ભગવાનનું દર્શન મને કરાવો. હવે આવું જે પ્રશ્ન પૂછતા ને એટલે કેટલાક ગુરુઓ ચૂપ થઈ જાય અને કેટલાક ગુરુઓ ક્રોધ કરે કે મારી પરીક્ષા કરવા આવ્યો છે, નીકળ બહાર નીકળ. ક્રોધ કરી ગાળો આપે, આવું પણ કરતા. અત્યારે આપણી માર્ગે ચાલ્યા છે પણ કોઈ એમ કે તમે દર્શન કરો છો, તમે સાધુ છો તો મને દર્શન કરાવો લ્યો સમાધિમાં. હવે એવું મને કે તો હું શું કરું? બરાબર ને? તો આવી રીતે ગુરુજનો હતા એ તો કાં તો મૌન અને કાં તો કેટલાક હોય તો એ સહજ વાતો કરતા કરતા કે ભાઈ સ્વીકાર કરે કે હું એ માર્ગે ચાલ્યો છું, મને જે પરંપરા પ્રાપ્ત થઈ છે એમાં ગુરુજનો મારા પૂર્વજો હતા એને સાક્ષાત દર્શન થતું, પણ મારામાં એવી કોઈ કચાશ રહી હશે એટલે મને હજુ સુધી દર્શન થયું નથી. ક્યારેક સ્વપ્નમાં થોડી ઝાંખી થઈ છે, એનો આનંદ આવે છે, પણ પ્રગટ ભગવાનનું દર્શન હજી હું પામી શક્યો નથી એટલે એ તમને કહ્યું તો કરાવી શકવાનું મારામાં સામર્થ્ય નથી. આમ કેટલાક સ્વીકારે કરે અને કેટલાક આવો પ્રશ્ન કરે, લોકમાં બહુ મોટી કીર્તિ હોય અને એવું હોય કે સાક્ષાત્કારી પુરુષની ખ્યાતિ હોય અને સાક્ષાત્કારી હોય તો સાક્ષાત્કાર કરાવી શકે ને. જ્યારે સાક્ષાત્કાર ભગવાનના દર્શનની ઈચ્છાની જ્યારે ઝંખના પ્રગટ કરે ત્યારે કેટલાક તો ગુસ્સે ભરાય અને ત્યાંથી અપમાન કરતા કાઢી મૂકે. પછી કેટલાક એમ કે આ અમારી પરીક્ષા કરવા આવ્યો છે બ્રહ્મચારી, આમ માનતા કેટલાક. આવી રીતે અમે સદગુરુ ભક્તો જીવનની અંદર, હા ઘણીક વખત એવું હોય કે આ લોકમાં અત્યારે ચારે બાજુ છે ને સાધુજનો હોય તો એનામાં એક એવી હોડ હોય, શિષ્ય બનાવવાની હોડ હોય. શેની હોડ હોય? શિષ્યો બનાવવાની હોડ હોય. અને એમાં પેલો પ્રશ્ન તમે કોના શિષ્ય છો એમ પૂછે એટલે કોઈ કહે કે આ એ ગુરુ બરાબર નથી, હવેથી ગુરુ અમને કહેવાનું. જો આપણા ગુરુ કેટલા મોટા હતા, કેવા હતા. આવી રીતે લોકની અંદર ચાલતું હોય પણ સ્વયં મહારાજ આપણને જાણે આચરણ દ્વારા શીખવાડતા હોય. અને સતાનંદ સ્વામીએ ખાસ એ બાબતોને આ અધ્યાયમાં સંકલિત કરી છે, ખાસ સંકલિત કરી છે. મહારાજ પોતાના આચરણથી, મહારાજ કે અમે સમગ્ર ભારત વર્ષમાં વિચરણ કરતા કરતા, તીર્થોમાં વિચરણ કરતા કરતા સંવત 1856 જેઠવદ 12ની તિથિના રામાનંદ સ્વામીને મળ્યા. રામાનંદ સ્વામીને મળ્યા તો પણ અમે પેલાની માફક અમારો પહેલો પ્રશ્ન શું કે ભાઈ મને ભગવાનનું દર્શન કરાવો. તમ પ્રાપ્ય વિનયેન અહમ પ્રપૃચ્છ પૂર્વવદ દ્વિજ. પેલા જેમ બધાને પૂછતો એમ જ પ્રશ્ન પૂછ્યો. અને ત્યારે રામાનંદ સ્વામી પ્રસન્ન થકા બોલ્યા, અદ્ય એવ ઇહોપવિશ્ય ત્વમ સુસ્થિર આસન આત્મની. જે બધા કાઢી મૂકતા એની જગ્યાએ રામાનંદ સ્વામી શું કીધું? અત્યારે જ અહીંયા બેસો, અહીંયા બેસી પલોઠી વાળી આસન સ્થિર કરો, નેત્ર મીચો, રાધા કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરો અને આ અષ્ટાક્ષર મંત્રનો જપ કરો. અને જ્યાં જપ કરવાની શરૂઆત કરી આસન ઉપર બેસીને ત્યાં તો સાક્ષાત સમાધિમાં ભગવાનનું દર્શન અમને થયું.
અમને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણનું દર્શન થયું. અને દર્શન થયું ને, દર્શન થયું તો શું, તો કે ભગવાન કેવા હતા, તો વેણુ વાદન તત્પરમ, હાથમાં વાંસળી, વેણુને વગાડતા ભગવાનનું અમને દર્શન થયું. ભગવાનની આ રજૂઆત કેવી છે, ભગવાન શિવરામ વિપ્રની આગળ ભગવાન તરીકે નહીં, પણ જાણે એક ગુરુ હોય, એક મુમુક્ષુ હોય, અને આ લોકની અંદર મોક્ષ માર્ગે ચાલનારો મુમુક્ષુ હોય, અને એને કોઈ પ્રશ્ન પૂછે ત્યારે કેવી રીતે ઉત્તર કરવો, ઉત્તર કેવી રીતે કરવાનો હોય એ પણ આપણને શીખવાડે છે આચરણ દ્વારા. બીજી વાત, મહારાજ પોતે મુમુક્ષુએ ગુરુની શોધ કરવી તો કેવી રીતે કરવી એ પણ આચરણ દ્વારા. અને જ્યારે ભગવાનનું દર્શન થયું સમાધિમાં, તો કહે છે કે ભગવાનનું દર્શન થતા મેં ભગવાનના તમ પ્રણમ્ય પ્રસિદેતિ બદ્ધાંજલિ પુટો અબ્રવ, પ્રસન્નો ભગવાનાહ મામ તત પ્રીડયન વચઃ, રામાનંદા બિદો યોત્ર વર્તતે વૈષ્ણવાગ્રણીઃ. મને સમાધિમાં દર્શન થયું અને ત્યારે મેં ભગવાનને કીધું, પ્રભુ મારા ઉપર પ્રસન્ન થાવ. ત્યારે ભગવાન રાજી થઈ અને મને કહેવા લાગ્યા, ક્યાં, તો કે સમાધિમાં. સાંભળો, અત્યારે આ લોકની અંદર વૈષ્ણવ ગુરુઓની અંદર જ્યાં રામાનંદ સ્વામી છે એ પ્રસિદ્ધ સદગુરુ છે. સદગુરુ છે એમ નહીં, અમારા સખા છે, ઉદ્ધવ છે, એમ અમને ભગવાન શ્રી કૃષ્ણએ સમાધિમાં કીધું. ઉદ્ધવજીનો અવતાર છે. ભગવાન પોતે એક ગુરુની રૂએ કહે છે, ભગવાનની રૂએ જવાબ નથી આપતા. અરે હું તમને દર્શન આપ્યું ને, નહીતર આમ પલાઠી વાળીને બેસે અને મંત્ર જાપ કરે, અષ્ટાક્ષર મંત્રનો જપ, આટલી વારમાં શું ભગવાનનું દર્શન થઈ જાય? આ તો કેવી વાત છે ખબર છે, તમારી ઉંમર 25 વર્ષ થઈ ગયું હોય, 27 વર્ષ થઈ ગયું હોય, તમારા ભેગા કોઈ ભણનારો હોય અને ડૉક્ટર થઈ ગયા હોય 28 વર્ષે, અને તમે જાઓ કે ભાઈ હવે મને ડૉક્ટર થવું છે, અને એમ કે હાલ મારા ભેગો 1 કલાકમાં આપણે ડૉક્ટર બનાવી દઈ, આ થાય તો આ દવા લખવી, આમ ઓપરેશન થાય, આમ ઓપરેશન, 1 કલાકમાં શીખી શકાય. એમ સાક્ષાત્કાર સુધી પહોંચવા માટે તો માયાના પગથિયાઓને ઓળંગી, દોષો સ્વભાવોને વડોટી, નિર્વિષય નિર્વાસનિક થયા પછી જે ભગવત દર્શન થાય એ દર્શન સહજમાં થયું. તો ભગવાન કહે છે હું તમને દર્શન આપ્યા ને એનું કોઈ કારણ હોય, ગુરુ રૂપે સામે ભગવાન એવી રજૂઆત, જાણે પોતે જ પાછા કૃષ્ણ સ્વયં પોતે હતા. અને કહે છે શું, તો કે અમને ભગવાન દર્શન આપીને એમ કીધું કે આ ઉદ્ધવજી છે એ અમારા મિત્ર છે, અને હું તમને દર્શન આપ્યું ને એટલા માટે આપ્યું કે આ ઉદ્ધવજી અમને કીધું કે આ બ્રહ્મચારી આવ્યા છે એને દર્શન આપો, એટલે એની વિનંતીથી મેં તમને પ્રગટ દર્શન આપ્યું છે. બાકી એને આધીન છું, એટલે મારા મિત્ર છે ને, સખા છે ઉદ્ધવજી, એટલે હું તમને દર્શન આપ્યું છે. બીજું, તમે કહેતા હો કે હવે મારું કેમ થાય, મોક્ષ માટે શું કરવું, તો ભાઈ તમે આ ઉદ્ધવજી એવા અમારા મિત્ર છે, એમની સેવા કરશો તો તમારા બધા જ પ્રત્યક્ષ દર્શનના મનોરથ પૂર્ણ કરીશ, એવું અમને ભગવાને કીધું. શું કે એવું અમને ભગવાને કીધું. અને પાછું એવું મનમાં ન રાખજો કે આ તો માણા છે, એ ઉદ્ધવજી લાગતા નથી, એવું મનમાં ન રાખજો. અરે બીજું, બીજા હોય ને એને પણ કહેજો, શું, તો કે આ જે ઉદ્ધવ એવા રામાનંદ સ્વામી એનામાં અનન્ય ભાવ રાખશે, એનામાં વિશ્વાસ રાખશે ને, અને કોઈ દર્શન કરશે તો એને પણ હું દર્શન આપીશ, પ્રત્યક્ષ દર્શન આપીશ. આવું અરે કોઈ કદાચ અનન્ય ભાવ રાખીને દર્શન કરશે તો પ્રત્યક્ષ દર્શન આપીશ. અને એનો સંપ્રદાયનો ઇતિહાસ છે ભક્તો, રામાનંદ સ્વામીના યોગમાં આવેલા એ ઘણા બધા ભક્તો સમાધિ કક્ષાની સ્થિતિને પામેલા હતા. ગોવર્ધન શેઠ આદિ, મયારામ ભટ્ટ
આ મૂળજી શર્મા, લાલજી સુતાર બધા રામાનંદ સ્વામીના શિષ્યો છે. ભરોદભાઈ, મેઘજીત વણિક, આ બધા ઉચ્ચ કક્ષાની સ્થિતિને પામેલા. હવે ભક્તો બહુ એક આ મહારાજ જ્યારે પોતે સ્વયં ઉદ્ધવ સંપ્રદાયનું અને પોતાની ઓળખ આપે છે, એમાં એક આ વાત પણ બહુ મજાની જે આ જગ્યાએ છે એવી રીતનો ઉલ્લેખ. મહારાજ કે ભગવાને અમને શું કીધું ખબર છે સમાધિમાં, કે હે વર્ણી, કારણ કે બ્રહ્મચારીના વેશમાં હતા, દર્શન થયું ત્યારે અમને, હે વર્ણી, આ પૃથ્વી ઉપર કદાચ કોઈક નરનારી અજ્ઞાત ભૂરી મહાત્મ્યા આપી વર્તમાસ્ય યે ભૂવી, કોઈક રામાનંદ સ્વામીનો મહિમા ન જાણી શકે, કે એના જાણતો નથી મહિમા, પણ લોકના ઢાળામાં આવી જઈને એ રામાનંદ સ્વામીનો મંડળમાં એટલે કે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત થઈ ગયો. રામાનંદ સ્વામીનું શરણું સ્વીકારી લીધું, પણ એને ઓળખતો નથી, એનો મહિમા જેમ છે તેમ જાણતો નથી. હવે આ નૂતન સંપ્રદાયનો અજાણતા પણ આશ્રય ગ્રહણ કરશે તો ભગવાને મને દર્શન આપીને શું કીધું, તો પણ એ મહાપાપથી યુક્ત હશે તો મહાપાપથી મુક્ત થઈ જશે. અજાણતા આશ્રય ગ્રહણ કરશે તો, અરે એટલું નહીં, એના પાપનો નાશ કરીને અંત સમયે એને ભગવાને કીધું કે મંગલકારી દર્શન આપીને મારા ધામમાં લઈ જશે, એવું ભગવાને મને કીધું. એટલે ઉદ્ધવ સંપ્રદાયનો આશરો ગ્રહણ કરનારને તુબાકા, બરાબર. અને પછી સ્પષ્ટ ભગવાન કહે છે કે ભગવાને દર્શન આપી, પોતે ભગવાન કહે છો મને ભગવાને દર્શન આપ્યું. એમ દર્શન આપીને અમે વર્ણિના વેશમાં હતા ત્યારે એમ કીધું કે રામાનંદ સ્વામીનો આશ્રય ગ્રહણ કરો તો તમે સુખી થશો, તમને બહુ આનંદ આવશે. એટલા માટે હું સમાધિમાંથી જાગૃત થયો અને રામાનંદ સ્વામીનું શિષ્ય પદ સ્વીકાર્યું. કોનું શિષ્ય પદ સ્વીકાર્યું? એટલે ભક્તો આમ તો એવું છે કે ગુરુ બનાવવા હોય ને, આ વાત મહારાજ ક્યાં શીખાડે છે ખબર? એકદમ એકદમ સૂક્ષ્મ દ્રષ્ટિ છે આમાં. ગુરુ બનાવવા ઈચ્છા થાય ને તો પણ તમારા હૃદયનો સંકલ્પ, હૃદયમાં એ વિચાર ગૂંટાય ને ત્યારે તમને ભગવાન એ ગુરુ ઉપર મોરછાપ મારે કે આ તારા ગુરુ છે, એને સ્વીકાર. હવે રામાનંદ સ્વામીને મેં ગુરુ સ્વીકાર્યા, એનું કારણ શું? તો કે મને ભગવાને કીધું. ભગવાને એટલે ગુરુ બનાવવા માટે આ સૂક્ષ્મ પ્રક્રિયા છે. અત્યારે આ પ્રક્રિયાને કોઈ અનુસરતું હોય એવું ભાગ્ય જ જોવા મળતું હશે, બરાબર ને? કારણ કે આ તો ખુદ ભગવાન છે, પણ ચરમ કક્ષાના જે શ્રેષ્ઠ મહાપુરુષો હોય છે એની વાત છે ભગવાન પછી. પણ એટલા માટે સદગુરુની શોધ કેવી રીતે કરવી, કેવી રીતે સદગુરુનું ચયન કરવું અને ચયન કર્યા પછી કેવું હોવું જોઈએ એ મહારાજે, અને જેવું ચયન કર્યું ને, અને એ જ ભાવને મુક્તાનંદ સ્વામી જે દાસ મુકુંદાસ હતા અને એને રામાનંદ સ્વામીનું ચયન કર્યું હતું, અને એના મુખમાંથી પણ જે શબ્દો નીકળ્યા હતા એ જ શબ્દો જાણે કે સો ગુરુદેવ સદા સુખકારી, સો ગુરુદેવ સદા સુખકારી, સો ગુરુદેવ સદા સુખકારી. જેહી શ્રુતિ એક એક કરી ગાવત, જેહી શ્રુતિ એક એક કરી ગાવત, વરનત જાશું રૂપ ગયે હારી, વરનત જાશું રૂપ ગયે હારી. સો ગુરુદેવ સદા સુખકારી, સો ગુરુદેવ સદા સુખકારી. શરણ ગયે સંશય સબ મેટત, શરણ ગયે સંશય સબ મેટત. જ્યુ રવિ ઉદેરી
રેન અંધિયારી જ્યુ રવિ ઉદેરી રેન અંધિયારી સો ગુરુદેવ સદા સુખકારી સો ગુરુદેવ સદા સુખકારી ऐसे गुरु बिना ज्ञान न पावे ऐसे गुरु बिना ज्ञान न पावे प्रभु पद विमुख फिरे नर नारी प्रभु पद विमुख फिरे नर नारी सो गुरुदेव सदा सुखकारी सो गुरुदेव सदा सुखकारी दास मुकुंद पाए गुरु पूरा दास मुकुंद पाए गुरु पूरा तन मन रार्य सब वारी तन मन डार्य सब वारी सो गुरुदेव सदा सुखकारी सो गुरुदेव सदा सुखकारी जे ही श्रुति एक एक करी गावत हो जे श्रुति एक एक करी गावत वर नर जासु रूप गए हो वरनत जासु रूप गए हारी सो गुरुदेव सदा सुखकारी 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 जे ही श्रुति एक एक करी गावत वर्णत जासु रूप गए हारी सो गुरुदेव सदा સુખકારી ભક્તો હવે મહારાજ પોતે પોતાની આખી શિવરામ વિપ્ર પ્રશ્ન પૂછ્યા છે એટલે એને પછી ફરી પ્રશ્ન પૂછવાનો મોકો ન મળે ને એવી રીતે મહારાજ ઉત્તર આપે છે. ઉત્તર આપવો ને એ પણ એક કળા છે કે સામેના પ્રશ્ન પૂછનારના હૈયામાં પછી ઉત્તર સાંભળ્યા પછી પણ પ્રશ્ન બચવો ન જોઈએ એવો ઉત્તર આપવો. મહારાજ કેવી માંડીને વાત કરી, પૂછ્યું તેમ કે તમારા ગુરુ કોણ? હવે ઈ એમ પૂછે વળી પાછું કે તમે ઈ જ ગુરુ શું કામ પસંદ કર્યા? એના પહેલા મહારાજે કહી દીધું કે અમે એને ગુરુ તરીકે પસંદ કર્યા. એનું કેવી રીતે પસંદ કર્યા? ગુરુને ચયન કરવાની પ્રક્રિયા શાસ્ત્રીય પરંપરા મહારાજે રજૂ કરી. પછી એ ગુરુની પાસે ભગવાને દર્શન આપીને કીધું એને તમે ગુરુ તરીકે સ્વીકારો, એટલે અમે શિષ્યપદ સ્વીકાર્યું અને એણે અમારું નામ સહજાનંદ સ્વામી એવું રાખ્યું. સહજાનંદ સ્વામી નામ રાખ્યું. હવે નામ રાખ્યું, નામ રાખ્યા પછી હવે ગુરુનું કામ શું? તો કે જ્ઞાનબોધ આપવાનું. હવે જ્ઞાનબોધ પણ અમને કેવી રીતે આપ્યો? તો કે ગુરુદેવે જ્ઞાનબોધ આપ્યો કે ભાઈ આપણું જે જ્ઞાન પરંપરા છે એ રામાનુજાચાર્ય કરેલું શ્રી ભાષ્ય અને ગીતા ભાષ્ય એના એ જે શાસ્ત્રના આધારે, આ બે શાસ્ત્રના આધારે જીવ માયા અને પરમાત્માના સ્વરૂપનો નિર્ણય કરવો અને જાણવો એ જ્ઞાન માર્ગ. પછી ઉત્સવની ઉજવણી કેમ થાય છે આ સંપ્રદાયની અંદર? તો એના માટે વલ્ભાચાર્યના પુત્ર વિઠ્ઠલનાથજીએ કરેલી જે સેવા રીતિ છે, ઉત્સવ રીતિ છે, એના સિવાયના બીજા કોઈ આચાર્ય નહીં. કારણ કે વલ્ભાચાર્યની જે વિઠ્ઠલનાથજી કરેલી જે સેવા રીતિ છે એમાં જે પ્રેમ છે, ભગવદ પ્રેમ, પ્રગટ ભાવ, એ અન્યમાં
નથી. અને બીજું તો કે ગુરુએ એક મહાવાક્ય કીધું. શું કીધું મહાવાક્ય? તો કે આ લોકની અંદર પણ ક્યારેક કોઈ મોટા પુરુષ હોય એના વિશે પણ કોઈક ખરાબ વાત સંભળાતી હોય તો પણ એનું ક્યાંક ખરાબ આચરણ જોવા મળ્યું હોય તો પણ મહારાજ કે મારા ગુરુએ મને એવું શીખવાડ્યું, રામાનંદ સ્વામીએ, કે ક્યારે દોષનું ગ્રહણ ન કરવું, એને સદાચરણ કર્યું હોય એ જ ગ્રહણ કરવું. બીજી વાત, ભક્તો, અધ્યાત્મ જગતનું મહાવાક્ય એટલે શું? તો કે ગુરુએ મને શીખવાડ્યું, મોટા પુરુષ હોય કે સામાન્ય પુરુષ હોય, સર્વેમાંથી દત્તાત્રેય ભગવાનની પેટે ગુણ જ ગ્રહણ કરવો. ગુણ જ ગ્રહણ કરવો. ઘણા શ્લોક વાળા મોટા શાસ્ત્ર હોય તો ભલે, કે નાનકડી થોડાક શ્લોક વાળું થોડું નાનકડું શાસ્ત્ર હોય તો ભલે, આ બધા શાસ્ત્રમાંથી શું શીખવાનું? તો કે ગુરુનું મહાવાક્ય છે, જે શાસ્ત્રમાંથી ધર્મની દ્રઢતા થતી હોવી જોઈએ. બીજું તો કે ધર્મની દ્રઢતાની સાથોસાથ ભગવાન અને ભગવાનના ભક્તોમાં હેત વધે એવું ભક્તિનું જે નિરૂપણ છે એ જ ગ્રહણ કરવાનું. એના સિવાય આપણે બીજું કાંઈ લેવું નહીં. આવું મારા ગુરુનો મહાબોધ છે. હવે શિવરામ વિપ્રને પ્રશ્ન થાય ને એના પહેલા વળી મહારાજ આગળ હલાવી ગાડીઓ. આગળ પ્રશ્ન શું? તો કે શિવરામ વિપ્રને એમ થાય કે તમારા ગુરુ રામાનંદ સ્વામી એને વળી એના ગુરુ કોણ હતા? તમારો આજે આખી કનેક્ટિવિટી છે ક્યાં સુધી જાય છે? કઈ ગુરુ પરંપરામાં આવો છો? મહારાજે વડતાલનું 18મું વચનામૃત છે એમાં કીધું કે મોટા મોટા હોય તે ખાસ જાણી રાખવાનું. શું જાણી રાખવાનું? તો કે ગુરુ પરંપરા જાણી રાખવી. ગુરુ પરંપરા કેમ જાણવી? તો ત્યાં કને પણ મહારાજે ચોખવટ કરી છે આ જ વાતની. અહીં કને હવે શિવરામ વિપ્ર પ્રશ્ન પૂછે કે રામાનંદ સ્વામી વળી કોણ હતા? એ વળી કોના શિષ્ય હતા? તો એના સંદર્ભમાં મહારાજ જવાબ આપે. એ બધી કથા પછીના સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામધમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. બોલો શ્રી નરનારાયણ દેવની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય.